તો હવે નજર કરીએ વિશેષ ખબરો પર અને સૌપ્રથમ વાત કરીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર લઈને આવશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા જણાવી અને ખાસ કરીને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માવઠું પડશે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં કમોસમી વરસાદને લઈને તંત્ર સતર્ક બન્યું છે। રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અણધાર્યા પલટાને કારણે બપોરના સમયે ઉકળાટમાં વધારો થઈ શકે તેવી આગાહી। જોકે સાંજ સુધીમાં તાપમાનનો પારો નીચે ઉતરશે। બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોને પણ પોતાના પાકની સુરક્ષા માટે સાવચેત રહેવા સૂચના અપાઈ છે। ભર ઉનાળે વાવાઝોડા સાથે મેઘરાજાની પધરામણી થતા મિશ્ર ઋતુનો અનુભવ થશે। તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે। વાવાઝોડા સાથે વરસાદી માવઠાની આગાહી કરવામાં આવી છે। 40 થી 45 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગરમીમાંથી મોટી રાહત લાવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાયા છે। મૈત્રી, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની કદાચ ક્યાં કહી શકીએ આપણે શરૂઆત પણ જોવા મળી। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। હવામાન વિભાગની શું આગાહી, તે મામલે શું વિગતો અને કયા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે, શું વિગતો? जी बिल्कुल कुंज बात करिए तो हवामान विभाग द्वारा वरसादनी आगाही करवामां आवी रही है। छेल्ला केटला दिवसथी काळझाळ गरमीनो राज्यभरमां अनुभव थई रह्यो हतो, त्यारे हवे गरमीमांथी लोकोने राहत मळवानी छे, कारण के हवामान विभाग द्वारा जे प्रमाणे वरसादनी आजे आगाही करवामां आवी हती ते रीते अनेक जग्या पर सौराष्ट्રના કેટલાક જિલ્લાઓ છે ત્યાં વરસાદ આજે જોવા મળ્યો હતો। છૂટાછવાયા વરસાદની જે આગાહી હતી તે પ્રમાણે વરસાદ પણ જોવા મળ્યો હતો। તે સાથે જ વાત કરીએ તો હજી પણ કેટલાક જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ જે જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓ પર હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક સ્થળો પર અને સાથે જ 45 કિલોમીટર સુધીનો જે પવન છે તેટલો પણ ફૂંકાઈ શકે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પવન સાથે વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। છેલ્લા જે પ્રમાણે કેટલાક દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો તે ગરમીમાંથી હવે ક્યાંક ને ક્યાંક લોકોને રાહત મળવાની છે। કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા છે, અમરેલી છે, ત્યાં પણ આજે વરસાદ જોવા મળ્યો હતો। છૂટાછવાયા કેટલાક સ્થળો પર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। તે પ્રમાણે જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોવા પણ મળ્યો છે અને હજી પણ કેટલાક જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓમાં વરસાદની હજી આગાહી કરવામાં આવી છે। વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે તે પ્રમાણેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ચોક્કસથી મૈત્રી, ખાસ કરીને આપણે વાત કરીએ તો આગામી કેટલા દિવસ સુધી ખેડૂતો માટે આ ચિંતાજનક સ્થિતિ રહી શકે છે? આ સાથે કયા કયા જિલ્લામાં ખાસ કરીને આગાહી છે તે કરવામાં આવી છે કે ત્યાં વધુ અસર રહેશે કે તે પ્રભાવિત થઈ શકે છે, તે મામલે શું વિગતો? जी बिल्कुल कुंज
કુંજ વાત કરીએ તો આગામી 3 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને ખેડૂતો માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જે છે તે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ તમામ જિલ્લાઓમાં જે છે તે વરસાદ વરસી શકે છે તે પ્રમાણેની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ તમામ જિલ્લાઓ જે છે ત્યાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ચોક્કસથી મૈત્રી, આભાર વિગતો જણાવવા બદલ. આગળ અન્ય સમાચાર પર વાત કરીએ. એસઓજી પોલીસે નકલી ચલણી નોટોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે યોજનાબદ્ધ રીતે દરોડા પાડીને ₹500ના દરની 85 નકલી નોટો સાથે કુલ 6 ભેજાબાજોની ધરપકડ કરી છે. આ ટોળકી રાજસ્થાનથી ગુજરાતમાં નકલી નોટો લાવીને બજારમાં ઘુસાડવાનું મોટું ષડયંત્ર રચી રહી હતી. વલસાડના એક શખ્સે વડોદરામાં બેંક એકાઉન્ટ ખોલાવીને આખો ખેલ શરૂ કર્યો હતો. જોકે પોલીસની સતર્કતાને કારણે એક પછી એક કડીઓ જોડાતી ગઈ અને આખરે આ સમગ્ર ટોળકી ઝડપાઈ ગઈ હતી. ઝડપાયેલા આરોપીઓમાં વલસાડના 2, મોરબીના 3, રાજસ્થાનના એક શખ્સનો સમાવેશ થાય છે. આ ટોળકી અન્ય કેટલા સમયથી આ પ્રવૃત્તિમાં સામેલ હતી અને અત્યાર સુધી કેટલી નોટો બજારમાં વહેતી કરી છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા એસઓજીએ નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ₹500ના દરની 85 નકલી ચલણી નોટો છે તે જપ્ત કરી છે. આંતરરાજ્ય ટોળકી જેને જેલ હવાલી કરી છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાયા છે વડોદરાથી. તુષાર, ખાસ કરીને વાત કરીએ વડોદરામાં આ મોટી સફળતા કહી શકાય જે નકલી ચલણી નોટોનું જે નેટવર્ક ચાલી રહ્યું હતું, કેટલા શખ્સોની ધરપકડ થઈ છે અને કઈ રીતે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો, શું વિગતો? જી તુષાર. ફરીથી વિગતો મેળવે સંવાદદાતા તુષાર પટેલ જોડાયા છે. તુષાર, એસઓજીએ નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વડોદરામાં રાજસ્થાનથી ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાનું જે નેટવર્ક હતું તેનો ખુલાસો થયો છે. 6 ભેજાબાજોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસઓજીએ 6 ભેજાબાજોની ધરપકડ કરી છે. 85 નકલી નોટો સાથે આંતરરાજ્ય ગેંગ તેના સભ્યોને ઝડપી લીધા છે અને તમામની વધુ કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે કેટલા સમયથી આ પ્રકારે નેટવર્ક છે તે તેઓ ચલાવી રહ્યા હતા. ફરીથી સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાયા છે, વિગતો મેળવીશું તેમની પાસેથી. તુષાર, મોટી સફળતા કહી શકાય એક પ્રકારે વડોદરા એસઓજીની નકલી ચલણી નોટોનું જે નેટવર્ક ચાલી રહ્યું હતું. 6 ભેજાબાજો છે તે ઝડપાઈ ચૂક્યા છે. શું વિગતો જાણવા મળી છે? કેટલા સમયથી આ પ્રકારે નેટવર્ક ચાલી રહ્યું હતું? કઈ રીતે તમામને ઝડપી પાડવામાં આવ્યા? શું વિગતો? જે રીતે આ નકલી નોટોનો આખો પર્દાફાશ થયો છે તેની જો વાત કરીએ તો વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર HDFC બેંકના કેશ એમાઉન્ટ જે કહેવાય જમા કરવાના મશીનની અંદર એક સાથે 20 જેટલી નકલી નોટો જે 500ના દરની હતી એ જમા થઈ હતી. આજે ખાતા ધારક જે છે એના ખાતામાં જમા થયા બાદ HDFC બેંકના મેનેજર દ્વારા સમગ્ર મામલે DCB ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી કે આ રીતે
જે બેંકનું એટીએમ મશીન છે, જ્યાં કેશ લોડર મશીન આવેલું છે, તેમાં 20 જેટલી નકલી નોટો જમા મળી આવી છે અને ડીસીબી ત્યારબાદ એક્શનમાં આવી હતી. સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર દ્વારા એસઓજીને આદેશ કરવામાં આવ્યા હતા કે આ મામલામાં સંડોવાયેલા જે પણ લોકો છે તેઓને પકડીએ. ત્યારે એસઓજીના પીઆઈ જેતિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ રિસોર્સિસથી તેઓને માહિતી મળી હતી કે એક જે ખાતા ધારક છે સાગર મારુ નામનો વ્યક્તિ, તેના ખાતામાં પૈસા જમા થયા છે. ત્યારે તેઓ સાગર મારુની ધરપકડ કરી હતી. તેના ઘરે દરોડો પાડીને પૂછપરછ કરતા સાગરના ઘરેથી 2.5 લાખ રૂપિયા રોકડા અને 85 જેટલી અન્ય નકલી નોટો મળી આવી હતી. એક પછી એક તાર જે છે એ આ ઘટના સાથે સંકળાયેલા ખુલવા માંડ્યા હતા. સાગરની કડક પૂછપરછ કરતા તેને પોતાના મિત્ર નિસર્ગ પટેલનું નામ આપ્યું હતું. સાગરે નિસર્ગ દ્વારા આ નકલી નોટો જે છે એ બજારની અંદર વટાવવાનું સુનિયોજિત એક કાવતરું કરવામાં આવ્યું હતું. હવે સમગ્ર ઘટનાના તાર એટલે સુધીને લંબાયા કે જ્યારે એસઓજીએ કડકાઈથી પૂછપરછ કરી તો આ ઘટનામાં નિસર્ગ અને સાગરના અન્ય 3 મિત્રો પણ તેમાં સંડોવાયેલા જોવા પડ્યા. એસઓજી દ્વારા 3 મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવતા આ તપાસનો તાર જે છે રાજસ્થાન ખાતે પહોંચ્યો હતો. રાજસ્થાનના 2 ભેજાબાજો જે કહી શકાય એ 2 ભેજાબાજો ખાસ કરીને મનોહર ગુજ્જર અને અક્ષય ગોયલ નામના 2 વ્યક્તિઓએ આ તમામ વિદ્યાર્થીઓ જે ખાનગી કોલેજમાં ભણી રહ્યા છે તેમને આ પૈસા આપ્યા હતા. ઓછા પ્રયાસોથી સસ્તાની અંદર રૂપિયા કમાવાની લાઈનની અંદર આ વિદ્યાર્થીઓ દ્વારા નકલી નોટોનો કારોબાર શરૂ કરવામાં આવ્યો હતો. જે એક યુવક છે 5 પૈકીનો, તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી રાજસ્થાનના અક્ષય ગોયલ સાથે સંપર્કમાં આવ્યો હતો અને અક્ષય ગોયલની સાથે તેને વાત કરતા આ નકલી નોટો નો કારોબાર કરવાનું સૂચન તેને કર્યું હતું અને રાજસ્થાન ખાતે 1 લાખ રૂપિયા રોકડ આપીને 50,000ની નકલી 500ની નોટો લઈને વડોદરા આવ્યા હતા અને ત્યારબાદ સસ્તાની અંદર બજારની અંદર આ નોટોને વેચવાની કામગીરી કરી હતી. પરંતુ જે રીતે એચડીએફસી બેંકના કેશ લોડર મશીનમાં 20 બેંક નોટો જમા કરાવતા જ આખો મામલો સામે આવ્યો હતો. હાલ તો આ ઘટનાનો જે મુખ્ય સૂત્રધાર છે મુન્ના ગુર્જર એ ફરાર છે. પોલીસ તેની તપાસ કરી રહી છે, કેમ કે પોલીસને આજે જેને આ નોટો છાપી રહ્યો છે મુન્ના ગુર્જર છે અને એ જો પકડાઈ જાય તો એ નોટો ક્યારે છાપતો હતો, કેટલા સમયથી છાપે છે અને આ પ્રકારના કાવતરાને અંજામ આપવામાં કેટલા લોકો એની સાથે જોડાયેલા છે, તેવી તમામ બાબતો ઉપર ખુલાસા થાય તેવી છે. હાલ વડોદરા એસઓજી પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી છે અને આ ફરાર આરોપી મુન્ના ગુર્જરને શોધવાની કવાયત તેજ કરી છે. ચોક્કસથી તુષાર, આભાર વિગતો જણાવવા બદલ. આગળ વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે કરવામાં આવેલી ઓનલાઈન અરજીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે શહેરમાં 122 જેટલા કિસ્સાઓમાં બાળ લગ્ન કરી લેવામાં આવ્યા છે. વર્ષ 2025થી અત્યાર સુધીના ગાળામાં આ આંકડાઓ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જ્યારે અરજદારોએ લગ્ન નોંધણી માટે દસ્તાવેજો રજૂ કર્યા ત્યારે વય મર્યાદાના પુરાવાઓમાં છેડછાડ અથવા અધૂરી વિગતોને કારણે મનપાના આરોગ્ય વિભાગને શંકા ગઈ. તપાસ બાદ આરોગ્ય વિભાગે આ તમામ 122 લગ્ન સર્ટિફિકેટની અરજીઓને તાત્કાલિક અસરથી નામંજૂર કરી દીધી છે. આ ઘટનાને પગલે સમાજ કલ્યાણ વિભાગની કામગીરી અને જાગૃતિ અભિયાન સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. તંત્ર હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. રાજકોટમાં બાળ લગ્નનો મોટો ભાંડો ફૂટ્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય સોનેચા રાજકોટથી લાઈવ જોડાયા છે. ધનંજય, રાજકોટમાં બાળ લગ્ન મામલે મોટો ભાંડો ફૂટ્યો તેવું કહી શકાય. 122 લોકોએ બાળ લગ્ન કર્યા હોવાનો ખુલાસો થયો અને તે પણ જે આંકડા છે 2025 લઈને અત્યાર સુધીના છે. આ આંકડા શું વિગતો છે તે સામે આવી છે? જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં છે તે બાળ વિવાહ ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે ઘણા સમય પહેલા જે રૂઢિ ઉપર ચાલ્યું હતું બાળ વિવાહ છે કરવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ છે તે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તકે વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છે તે એક આવી ઘટના સામે આવી છે. 122 જેટલા જે નોંધાવી ફરિયાદ કહેવાય કે નોંધાવી જે લગ્ન નોંધણી આવી હતી તેમાં જે ખબર પડી છે આરોગ્ય વિભાગને કે 122 લોકોમાં મહિલા છે. વિગતની વાત કરવામાં આવે તો ખાસ કરીને તો તે લોકોએ કહ્યું હતું કે જ્યારે આ સર્ટિફિકેટની જ્યારે મંજૂર
કરવામાં આરોગ્ય વિભાગની છે તે ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ છે તે સમગ્ર ભાંડુપ છે તે કારણ કે આ ચોંકાવનારો એક ઘટનો છે ત્યારે અનેક સવાલો છે તે કામગીરી ઉપર છે ઉભા થઈ રહ્યા છે. કારણ મોટી મોટી વાતો પડતી હોય છે ત્યારે 122 માત્ર રાજકોટમાં જ છે તે આવ્યા છે, પરંતુ આરોગ્ય વિભાગની છે તકેદારીના ભાગરૂપે તમામ ચકાસણી કરવામાં આવી હતી. તમામ જે 122 છે સર્ટિફિકેટો છે તેને નામંજૂર કરવામાં આવ્યા હતા અને હાલ અત્યારે વધુ તેમજ સમાજ કલ્યાણની ઉપર છે કામગીરી ઉપર છે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચોક્કસથી સમગ્ર જે વિગતો છે કયા પ્રકારે ચકાસણી દરમિયાન જાણવા મળી હતી, કેમ કે જે આંકડો છે તે પણ આખરે ત્રુટિ છે તે ક્યાં જોવા મળી હતી જેના આધારે આ તપાસ કરતા આટલી મોટી સંખ્યામાં આ બાળ લગ્ન થયા હોવાનો ખુલાસો થયો છે. જે લગ્ન સર્ટિફિકેટની અરજી હતી, કયા પ્રકારે તપાસમાં ખામી અને ત્રુટિ એ શું કારણ જાણવા મળ્યું હતું તેને પગલે આ વિગતો છે તે જાણવા મળી. ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જાણવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું. આગળ અન્ય સમાચાર પર વાત કરીએ. મહેસાણામાં ગઈકાલે સિવિલ હોસ્પિટલના 4થા માળ પરથી કૂદીને આત્મહત્યા કરનાર ગિરીશ પરમારના કેસમાં એક વળાંક આવ્યો છે, જે સાંભળીને સૌના રૂંવાડા ઊભા થઈ જશે. આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં યુવાને કબૂલાત કરી કે તેણે 6 મહિના પહેલા જ પોતાની પત્ની અને માસૂમ દીકરીની હત્યા કરી મૃતદેહ ઘરમાં જ દાટી દીધા હતા. શાહપુર ગામના રહેવાસી પરમાર ગિરીશ બાબુલાલે ગઈકાલે અગમ્ય કારણોસર સિવિલ હોસ્પિટલમાં મોતની છલાંગ લગાવી હતી. જ્યારે પોલીસે તેની સુસાઇડ નોટ તપાસી ત્યારે તેમાં ડબલ મર્ડરનો ઉલ્લેખ મળ્યો હતો. ગિરીશે નોટમાં લખ્યું હતું કે તેણે અંદાજિત અડધા વર્ષ પહેલા પોતાની પત્ની અને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પુરાવાઓનો નાશ કરવા માટે ઘરની અંદર જ તેમને દાટી દીધા હતા. આ હકીકત સામે આવતા જ મહેસાણા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો શાહપુર ગામમાં ગિરીશના ઘરે પહોંચ્યો હતો અને હાલ ઘરમાં જ સ્થળે ખોદકામ કરી મૃતદેહોના અવશેષો મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 6 મહિના સુધી કોઈને કાનુકાન ખબર ન પડી કે ઘરમાં 2 લાશો દટાયેલી છે. તે વાતથી આખા પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ છે. શાહપુર ગામે યુવાનની આત્મહત્યાની જે ઘટના બની હતી તે મામલે મોટો ખુલાસો થયો છે. સુસાઇડ નોટમાં ચોંકાવનારી વિગતો છે તે જાણવા મળી હતી કે તેણે જ પત્ની અને દીકરીની 6 મહિના અગાઉ હત્યા નિપજાવી હતી અને ઘરમાં જ બંને મૃતદેહો છે તે દાટી દીધા હતા. જો કે સમગ્ર મામલે પોલીસે સુસાઇડ નોટ છે તેને આધારે વધુ તપાસ છે તે હાથ ધરી છે. મહેસાણાના શાહપુર ગામનો આ મામલો છે તે સામે આવ્યો હતો. તો ઘરમાં જ મૃતદેહ દાટી દીધા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો. ગઈકાલે જે ઘટના બની હતી, ગિરીશ પરમાર જેણે સિવિલથી પડતું મૂક્યું હતું અને જીવન ટૂંકાવ્યું હતું. જો કે જે ઘટના બની હતી ત્યારબાદ જે ખુલાસો થયો, ચોંકાવનારી વિગતો છે તે સામે આવી. તેની પત્ની અને દીકરીની હત્યા કર્યા હોવાનો સુસાઇડ નોટમાં ખુલાસો થયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે. ડબલ મર્ડરના પાપે પોલીસ તંત્ર છે તે દોડતું થયું હતું. મહેસાણાના શાહપુર ગામનો રહેવાસી હતો ગિરીશ પરમાર, જે સુસાઇડ નોટમાં વિગતો જાણવા મળી હતી કે અંદાજિત 6 મહિના પહેલાં તેણે તેની પત્ની અને દીકરીની હત્યા નિપજાવી હતી અને બંનેના મૃતદેહો છે તે ઘરમાં જ દાટી દીધા હતા કે કોઈને ઘટનાની જાણ ન થાય. જો કે ગઈકાલે જે બનાવ બન્યો હતો, ગિરીશ પરમારે જેણે છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું સિવિલથી, તો કે જે બાદ સુસાઇડ નોટ મળી હતી તે નોટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસ તંત્ર પણ અચંબિત રહી ગયું કે જે વાત સુસાઇડ નોટમાં લખી હતી, જે વિગતો જાણવા મળી છે તેને પગલે હવે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. તો પત્ની અને દીકરીની હત્યા કર્યા હોવાનો ખુલાસો થયો હતો અને ઘરમાં જ મૃતદેહ દાટી દીધો હતો તેવી પણ વિગતો છે તે જાણવા મળી હતી. વધુ વિગતો મેળવે સંવાદદાતા મનોજ યોગી ફોનલાઈન પર જોડાયેલા છે. મનોજ, મહેસાણામાં ગઈકાલે જે ઘટના બની, ગિરીશ પરમાર છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું, પરંતુ સુસાઇડ નોટમાં જે વાતનો ઉલ્લેખ કર્યો તેની પત્ની અને દીકરીની હત્યા કરી હતી. સુસાઇડ નોટમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ થયો હતો, પોલીસ પાસે જે પુરાવા મળ્યા છે, પોલીસે પણ શું કાર્યવાહી કરી છે, ત્યારબાદ શું વિગતો? જી, વાત કરીએ મહેસાણા જે શાહપુર ગામની, તો શાહપુર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો આગળ જે ગિરીશ નામના જે પરમાર ગિરીશ નામના જે યુવક છે તેમને જે સિવિલના હોસ્પિટલ ચોથા માળથી તેમને પડતું મૂક્યું તે પહેલા જ એમને સુસાઇડ નોટ લખી હતી, જેમાં ઉલ્લેખ એવો કરવામાં આવ્યો હતો કે 6 મહિના પહેલા જ તેમની પત્ની છે અને જે એમની જે દીકરી છે તેમને મારી અને તેમના ઘરની અંદર દાટી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી ચોથા માળથી પડતું મૂક્યું હતું અને જાણે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ આવી હતી અને જે પુરાવા છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. ચોક્કસ છે મનોજ, આભાર વિગતો જણાવવા બદલ. આગળ વાત કરીએ જૂનાગઢની ટેનિસ સ્ટાર જેન્સી કાનાબારે રમતગમતની દુનિયામાં ભારતનું નામ રોશન કરવાની વધુ એક તૈયારી કરી લીધી છે. જેન્સી આવતીકાલે કઝાકિસ્તાનમાં યોજાનારી પ્રતિષ્ઠિત અંડર-16 જુનિયર બિલી જીન કિંગ કપમાં ભારત તરફથી રમવા જઈ રહી છે. જેન્સી કાનાબારની સફર અદ્ભુત રહી છે. પૂના ખાતે રમાયેલી જે 300 ટુર્નામેન્ટમાં તે 18મા ક્રમાંક સાથે વિશ્વની સૌથી નાની વયની ખેલાડી તરીકે ઉભરી આવી હતી. આટલું જ નહીં, દિલ્હીમાં રમાયેલી W15 સ્પર્ધામાં પણ સેમીફાઇનલ સુધી પહોંચનારી તે સૌથી નાની વયની ખેલાડી બની હતી. જેન્સીની આ સફળતા પાછળ તેના પિતા દીપકભાઈનું સતત માર્ગદર્શન અને તેની સખત મહેનત રહેલી છે. જ્યારે તે કઝાકિસ્તાનમાં રમવા માટે રવાના થવાની છે ત્યારે જૂનાગઢવાસીઓ અને રમત પ્રેમીઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ લાઈવ જોડાયા છે. યજ્ઞેશ, જૂનાગઢની ટેનિસ સ્ટાર જેન્સી દેશનું ગૌરવ છે અને કઝાકિસ્તાનમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. શું વિગતો અને શું કહેશો? ગુજરાતમાં તેમજ ભારતનું નામ રોશન કરી રહી છે. આવતીકાલે કઝાકિસ્તાન ખાતે અંડર-16 જુનિયર બિલી કપ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સફળતા પાછળ તેમના પિતા દીપકભાઈનું યોગદાન જેન્સીને સફળતાના શિખરો સર કરી રહ્યું હતું. જેન્સી પુના ખાતે જે ટુર્નામેન્ટમાં 178 વર્લ્ડ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં 18મા રેન્કિંગમાં સાથે વિશ્વની સૌથી નાની વયની ખેલાડી હતી. તેમજ દિલ્હી ખાતે W15 સેમીફાઇનલમાં પણ સૌથી નાની વયે પહોંચનાર ખેલાડી હતી. હવે કઝાકિસ્તાન ખાતે જુનિયર બિલી કિંગ કપ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને ભારતનું નામ રોશન કરશે. ચોક્કસથી યજ્ઞેશ, આભાર વિગતો જણાવવા બદલ.